વિદ્યાકુંજ વિદ્યાદીપ અને દિવ્ય પથ દ્વારા લાઈવ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. NN ન્યૂઝ સુરત. આપનો પરિચય અને અત્યારે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખ્યો, જાહેર આમંત્રણનું એક ઇન્વિટેશન મોકલેલું હતું આપણે? મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. આજે ભારત દેશની જાંબાઝ દીકરીઓ વિશ્વકપ ફાઇનલ રમવા સાઉથ આફ્રિકા સાથે જઈ રહી છે. બોમ્બેમાં મેચ છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 2 દિવસ પહેલાં સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ધરખમ ટીમ, જેમણે 7 વાર વર્લ્ડ કપ વિશ્વકપ જીત્યો છે, એવી ટીમને હરાવીને, અને તે પણ સામાન્ય રનથી નહીં પરંતુ 339ના વિશ્વ રેકોર્ડ રન ચેઝ કરીને એમને હરાવીને જ્યારે ફાઇનલ રમી રહી છે, ત્યારે અમે આજે વિદ્યાકુંજ, વિદ્યાદીપ અને દિવ્યપથ દ્વારા વિદ્યાકુંજ 4 રસ્તા સુરત ખાતે લાઈવ પ્રસારણ મેચનું રાખ્યું છે. અમે તમામ દીકરીઓને આહ્વાન પણ આપ્યું છે. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પણ અમે આ કાર્યક્રમ લાઈવ પ્રસારણ કરી રહ્યા છીએ. અને આપણી આ ભારતીય દીકરીઓને અત્યારે હિંમતથી અમે કહીએ છીએ, એને પ્રોત્સાહન આપીએ છીએ કે તમે જીતવાના જ છો. આજે 2 થી 11 છે ત્યારે અમે પ્રાર્થના પણ કરી છે કે આજે અમારી દીકરીઓ જીતીને આવે, એમના હાથમાં વિશ્વકપ પહેલો હોય, અને રાત્રે અમે જશ્ન મનાવીએ. આજે બીજી દિવાળી મનાવવાના છે અને 2 થી 11 પણ છે, ત્યારે ચોક્કસપણે રાત્રે અમે આતશબાજી કરીને આજે આ ઉત્સવને મનાવીશું. આપનો પરિચય? જી, મારું નામ છાયા પટેલ છે. છાયાબેન, શું જોવા માટે આવેલા છે, કઈ જગ્યા પર ઉપસ્થિત? આજે અમે અમારી ભારતની દીકરીઓએ જે વિશ્વ વિજેતા થઈ જ ગઈ છે, મારા માટે જે 300ની ઉપરનો સ્કોર કર્યો છે એમણે, તો આજની પણ એ વિજેતા છે અને અમારા માટે હંમેશા વિજેતા રહેશે. આજે જે ક્રિકેટ મેચ રમાઈ છે એ વિશ્વમાં આજે અમારી ઘરની દીકરીઓ જ કહેવાય, જે ભારત વિશ્વમાં નામ સ્થાપિત કરી ચૂકી છે, ઝંડા ગાડી ચૂકી છે. અમને ગર્વની લાગણી અનુભવાય છે અને એમનું પ્રોત્સાહન વધારવા માટે આજે અમે આ વિદ્યાકુંજ સંકુલ પાસે આવ્યા છે, જ્યાં ગાડી લાઈવ ટીવીનું ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. અમે નિહાળી પી રહ્યા છે, પણ થોડો વરસાદના પ્રોબ્લેમના કારણસર ડિલે થઈ રહ્યું છે. અમે વાર જોઈએ છે કે મેચ જલ્દી શરૂ થાય. અગર મેચ શરૂ થાય કે ના થાય, પણ અમારી મહિલાઓ વિજેતા છે એ વાત આજે અમે પૂરા ગર્વથી કહીએ છીએ અને માનીએ પણ છે. અને આજે સ્ત્રી સશક્તિકરણનું એક નવું ઉદાહરણ આપ્યું છે. મહિલાઓએ આજે ક્રિકેટ ટીમમાં રમી છે, જેટલી બી મહિલાઓ રમે છે, જે બી જોડાયેલી છે ક્રિકેટ ટીમના માધ્યમથી, અમે એ બધાના પ્રત્યે માન અને સન્માનની લાગણી અનુભવીએ છીએ. આપનો પરિચય અને શું કાર્યક્રમ રાખ્યો? મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ અદ્યતન સુરતના કેમ્પસ નિયામક. આજે આપણા દેશની દીકરીઓ વિશ્વકપ ફાઇનલ રમવા જઈ રહી છે સાઉથ આફ્રિકા સાથે ક્રિકેટ મેચની. આજે એ દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે, એમને વધાવવા માટે, એમની જીતને વધાવવા માટે અમે વિદ્યાકુંજ, વિદ્યાદીપ અને દિવ્યપથ દ્વારા અત્યારે વિદ્યાકુંજ 4 રસ્તા પર LED મૂકીને લાઈવ પ્રસારણ રાખ્યું છે અને જાહેર જનતાને પણ આમંત્રિત કરી છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશની આ જાંબાઝ દીકરીઓએ 2 દિવસ પૂર્વે સેમિફાઇનલમાં વિશ્વની પહેલા નંબરની ટીમ ઓસ્ટ્રેલિયા, જે 7 વાર વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે, તેમને હરાવીને, અને તે પણ સામાન્ય રનથી નહીં પરંતુ 339 જેટલા રન વિશ્વ રેકોર્ડ સાથે ચેસ કરીને એમને હરાવી છે. ત્યારે આજે પણ સાઉથ આફ્રિકાને હરાવીને એ વિશ્વકપ પોતાના હાથમાં લે. અને આજે અમે 2 થી 11 છે ત્યારે ફરીથી આજના દિવસે દિવાળી મનાવીએ અને રાત્રે અમારી દીકરીઓના હાથમાં વર્લ્ડ કપ હોય અને અમારા હાથમાં આતશબાજી હોય એવો માહોલ અમે સર્જવાના છે. ત્યારે ફરીથી સૌ જનતાને પણ અમે આહ્વાન કરીએ છીએ, આવો સાથે મળીને આપણે દીકરીઓને વધાવીએ અને તમામ ભારત દેશની દીકરીઓને પણ આવી રીતે આગળ વધવા માટે પ્રોત્સાહન આપીએ છીએ.